નમસ્કાર, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિભાજ્યતાની ચાવી ધ ડિવિઝિબિલિટી ટેસ્ટ છે એના વિશે માહિતી પરિચય મેળવ્યો. વિભાજ્યતાની ચાવી છે એના ઉપયોગ દ્વારા તમને ખબર છે કે આપણે કોઈ પણ મોટી ગણતરી હોય એને આપણે શોર્ટકટ કીથી ઓછા સમયની અંદર ઝડપથી ગણતરી કરી શકીએ છીએ. તો હવે આપણે બ્રિજ કોર્સની અંદર તમે જે 5મા ધોરણમાં જે ભણી ગયા છો એ નોલેજ છે એ પાછું તમને રિવાઇઝ થાય એટલા માટે અહીંયા આપણે બ્રિજ કોર્સનું આયોજન કરવામાં આવેલું છે. હવે બ્રિજ કોર્સની અંદર આપણે નવા ટોપિક સાથે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છીએ. તો આપણે અત્યારે ભણશું અવયવ. અવયવ વિશે આપણે માહિતી મેળવીએ, ત્યારબાદ અવયવી છે એના વિશે માહિતી મેળવશું. તો સૌપ્રથમ આપણે અવયવ વિશે જોઈએ. હવે અવયવની અંદર આપણે જોઈએ તો આપણને બે પ્રકારની સંખ્યા મળે છે. એક સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે, જ્યારે બીજી સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે. તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યા વિશે માહિતી મેળવીએ. અવિભાજ્ય સંખ્યા, તો કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાશે? જે સંખ્યાના માત્ર ને માત્ર બે જ અવયવ હોય એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો કે હવે આપણા મનમાં પ્રશ્ન ઊભા થશે કે બે અવયવ કયા હશે? તો એ બે અવયવમાં દરેક સંખ્યા છે એનો નાનામાં નાનો અવયવ કયો હોય? તો કે એ તમે 5મા ધોરણમાં ભણી ગયા છો કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે એ આપણને મળે છે 1, અને દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ છે એ કોણ હોય છે? એ પણ તમને ખબર હશે. તો એ હોય છે સંખ્યા પોતે. હવે આપણે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા છે એ લખીને જોઈએ. તો જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે. બે જ અવયવ હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. જે માત્ર બે જ અવયવ હોય, તો આપણે એક્ઝામ્પલ લઈએ તો એક એવી સંખ્યા છે કે એનો નાનામાં નાનો અવયવ ગણો તો પણ એક મળશે, અને એનો મોટામાં મોટો અવયવ ગણો તો પણ એક જ મળશે. તો એક જ એવી સંખ્યા એક છે કે એનો અવયવ છે એ એક છે. બાકી દરેક સંખ્યાના અવયવો કાં તો બે હશે અથવા તો બે કરતાં વધારે અવયવો હોય છે. તો હવે આપણે 2 થી લઈએ તો કે 2 ના અવયવો છે કેટલા છે? 2 ના અવયવો છે 2. એક તો 1 અને એક સંખ્યા પોતે એટલે 2. એટલે આપણે 2 ના અવયવોમાં 2 આવશે, એટલા માટે 2 છે કેવી સંખ્યા બનશે? અવિભાજ્ય સંખ્યા. પછી આપણે લઈએ છીએ 3. તો 3 છે એને પણ આપણે ગણતરી કરીએ તો 1 તેરી 3 થાય. એટલે એના અવયવ પણ નાનામાં નાનો અવયવ 1 અને મોટા મોટી સંખ્યા પોતે 3. એટલે આ જે 3 છે એ પણ થશે અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ 4 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. એ આપણે પછી એનો વિગતવાર પરિચય મેળવીએ. પછી 5 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે, કારણ કે 1 પંચું 5 થશે, એ સિવાય એના કોઈ ભાગ પડતા નથી. એટલા માટે હવેની સંખ્યા અવિભાજ્ય થઈ 5. ત્યારબાદ 5 પછી છે 7 પણ અવિભાજ્ય સંખ્યા છે, કેમ કે નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો 7. 1 સત્તુ 7 આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો 11. તો 11 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે. 1 ગુણ્યા 11 આપણે કરી શકીએ, આ સિવાય કોઈ કરી શકતા નથી. પછી છે 13, 17 અને આગળ ઘણી બધી સંખ્યાઓ છે એ આપણને અવિભાજ્ય સંખ્યાઓ છે મળે છે. તો આપણે અવિભાજ્ય સંખ્યા છે એનો પરિચય મેળવ્યો. અવયવની અંદર ખાસ યાદ રાખજો, દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 અને દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે ગણાય છે. હવે આપણે વિભાજ્ય સંખ્યા વિશે પરિચય મેળવીએ. વિભાજ્ય સંખ્યા
વિભાજ્ય સંખ્યા વિશે પણ તમે જોઈ શકો છો કે જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. અહીં આપણે એની વ્યાખ્યા લખીએ છીએ. જે સંખ્યાના અવયવો 2 કે તેથી વધુ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. હવે આપણને ખબર છે કે દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 અને દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ છે સંખ્યા પોતે હોય છે. આ સિવાય આપણને જો કોઈ ત્રીજો છે અવયવ મળે તો એ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકાય છે. આ ઉપરાંત માત્ર 3 જ અવયવ નહીં પણ 2 કે 2 થી વધારે કોઈ પણ અવયવ હોય તો એ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ થશે 4. કેમ કે આપણે આગળ જોયું હતું કે 1 છે એનો અવયવ તો આપણે જોઈએ તો 1 જ છે, નાનો ગણો કે મોટો ગણો. પછી 2 છે એ વિભાજ્ય સંખ્યા હતી, 3 પણ વિભાજ્ય સંખ્યા છે, 4 છે વિભાજ્ય સંખ્યા છે. એટલે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા થશે 4. 4 છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો આપણે 4 વિશે જોઈએ તો 4 ના અવયવોની અંદર 1 અને 4 તો આવે જ છે. આ ઉપરાંત આપણે જોઈએ 1 * 4 અને 2 * 4. તો અહીંયા 1 2 અને 4 આ 3 અવયવ થયા 4 ના, 1 2 અને 4. એટલા માટે આપણે આ 4 છે એને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા ન હોય એ સંખ્યાને પણ આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. તો આ વિભાજ્ય સંખ્યાને આપણે લખીએ તો એક તો 4 છે વિભાજ્ય સંખ્યા છે. પછી જોઈએ 6 છે એના પણ 2 કરતા વધારે અવયવ છે. પછી 8 ના પણ 2 કરતા વધારે અવયવ છે. 9 છે તો એના પણ 2 કરતા વધારે અવયવ છે. પછી 10 આવી રીતે આગળ તમે જોવા જશો તો ઘણી બધી વિભાજ્ય સંખ્યાઓ છે એ આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા છે એનો પરિચય મેળવ્યો. હવે આપણે કોષ્ટક છે એને અહીંયા દોરશું અને કોષ્ટક દોરી અને આપણે જોશું કે 1 થી લઈ અને 10 સુધીની સંખ્યા છે એમાં કઈ સંખ્યા છે એ વિભાજ્ય છે અને કઈ સંખ્યા છે એ અવિભાજ્ય છે. તો અહીંયા આપણે સૌપ્રથમ સંખ્યા લખશું, ત્યારબાદ અવયવો, અહીંયા હું ક્રમ આપીશ સંખ્યાનો અને ત્યારબાદ એના અવયવો કયા કયા છે આપણે અહીંયા લખશું. તો અહીંયા આપણે 1 થી શરૂ કરીએ. 1 તો કે 1 ના અવયવો કયા કયા છે? તો કે 1 નો અવયવ છે 1 જ, બરાબર. અને અહીંયા આપણે ડિસાઈડ કરશું કે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય. આજે આપણે આપેલી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય તે આપણે છેલ્લે લખશું. તો 1 છે એ અવિભાજ્ય નથી કે વિભાજ્ય પણ નથી. 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે. હવે આપણે 2 જોઈએ તો 2 ના અવયવો કયા કયા છે? તો એક તો 1 અને 2. એટલા માટે 2 છે એ પણ કેવી સંખ્યા થશે? અવિભાજ્ય સંખ્યા. પછી આપણે 3 જોઈએ. 3 ના અવયવો થશે 1 અને 3. આપણે આગળ પણ જોયું હતું કે નાનામાં નાનો અવયવ 1 અને મોટામાં મોટો સંખ્યા પોતે. એટલા માટે 3 છે એ પણ અવિભાજ્ય સંખ્યા થશે. ત્યારબાદ 4 જોઈએ. 4 છે એના અવયવો છે એ થશે, હવે આપણે આગળ જોયું 1 2 અને 4. તો 1 2 અને 4 છે એટલા માટે આના અવયવ થયા 3.
એટલે 2 કરતા અવયવની સંખ્યા વધુ છે એટલા માટે આ સંખ્યા છે વિભાજ્ય. નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે એ થશે 4 5 5 છે એના અવયવ 1 અને 5 એટલા માટે 5 છે એ પણ થશે અવિભાજ્ય સંખ્યા. ત્યારબાદ 6 છે એના અવયવ જોઈએ તો 1 2 3 અને 6. હવે આના અવયવ 2 કરતા વધુ થયા છે એટલા માટે આ સંખ્યા છે એને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે જોશું. ત્યારબાદ 7 ના અવયવ છે એ માત્ર 1 અને 7 છે એટલા માટે અવિભાજ્ય સંખ્યા બનશે 7. અહીંયા આપણે 8 સુધી લખીએ તો કે 8 છે એના અવયવ જોઈએ તો 8 ના અવયવ છે 1 2 4 અને 8 એટલા માટે 8 છે પણ વિભાજ્ય સંખ્યા છે. આ ઉપરાંત 9 છે એ પણ વિભાજ્ય સંખ્યા છે. તમે જોઈ શકો છો કે 9 છે એમાં 3 તેરી 9 છે એ પણ થાય છે. 1 અને 9 તો છે જ તે. તો 1 3 અને 9 આ 3 અવયવ છે એટલા માટે 9 પણ વિભાજ્ય સંખ્યા છે. આ ઉપરાંત 10 છે એના પણ આપણે 1 ભાગ 2 ભાગ 5 ભાગ અને 10 ભાગ પાડી શકીએ છીએ. એટલા માટે 1 2 5 અને 10 આ એના 4 અવયવ છે એટલા માટે 10 છે એ પણ વિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ 11 છે એને આપણે અવિભાજ્ય સંખ્યા ગણશું. માત્ર 2 જ અવયવ છે. અને 12 છે એના પણ 2 કરતા વધારે અવયવ છે એટલા માટે 12 છે પણ વિભાજ્ય સંખ્યા આપણે ગણશું. હવે આપણે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાનો પરિચય મેળવો. હવે આગળ જોઈએ. હવે વિદ્યાર્થીઓ આપણે સારી રીતે માત્ર અવયવ પાડતા શીખીએ કોઈ પણ સંખ્યાના. 5મા ધોરણમાં પણ તમે અવયવ પાડતા શીખી ગયા છો. હવે આપણે એને અહીંયા બોર્ડ પર અવયવ પાડીને સમજીએ. તો અવયવની અંદર આપણે કોઈ પણ સંખ્યાના અવયવ છે એ ગુણાકારની રીતે સૌપ્રથમ પાડીને અહીંયા જોઈએ. તો આપણે નાની નાની સંખ્યાઓના તો હમણાં જ અવયવ પાડ્યા 1 થી 10 સુધીની સંખ્યાના. એમાંથી જ આપણે થોડા ઉદાહરણ લઈએ. ત્યારબાદ આગળ છે બીજા ઉદાહરણ પણ જોઈએ. તો અહીંયા આપણે સૌપ્રથમ લઈએ છીએ 8. તો 8 ના અવયવ છે એ આપણે ગુણાકારની રીતે પાડીએ. તો સૌથી નાનામાં નાનો તો આપણે 1 થી શરૂ કરશું. તો 1 × 8. હવે આપણે 2 સાથે ગુણાકાર તો કે 2 ના ઘડિયાની અંદર 2 ચોક 8 થશે. હવે 3 તો ભાગ પડતા નથી 8 ના. 4 તો અહીંયા આવી ગયા. એટલા માટે તમે જોઈ શકો છો કે ગુણાકારની રીતે જો અવયવ પાડીએ તો 8 ના અવયવ છે એ 1 2 4 અને 8 છે એને આપણે ગણી શકીએ છીએ. હવે આપણે 9 ના અવયવ પાડીએ. તો સૌપ્રથમ આપણે 1 થી શરૂઆત કરશું. તો 1 × 9. હવે આ 9 છે ના આપણે ચાવી પણ જોઈ લીધી વિભાજ્યતાની કે 9 છે એના 2 ભાગ પડી શકે નહીં. હવે આપણે 3 ભાગ પાડીએ. તો 3 તેરી 9. હવે 4 ભાગ તો પડતા નથી એટલા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 3 અને 9 આ 3 અવયવ છે એ 9 ના પડે છે. 1 3 અને 9 અને આ જે અવયવ છે એ 2 કરતા વધારે છે એટલા માટે આ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા પણ ગણી શકીએ છીએ. ઉપરની જે 8 છે એને પણ આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ. હવે આપણે 10 ના અવયવ પાડીએ. તો 10 છે એમાં પણ 1 × 10 2 પંચા 10. 10 ના આપણે 3 ભાગ પાડી શકીએ નહીં. 3 ની ચાવી 10 ના હવે એક પણ ભાગ પડશે નહીં. એટલા માટે અહીંયા આપણે 10 ના અવયવ છે 1 2 5 અને 10 છે એ મેળવી શકીએ છીએ. તો અહીંયા પણ 2 કરતા વધારે અવયવ મળ્યા છે એટલા માટે આ સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ 11. તો 11 છે એના અવયવ પાડીએ તો 1 × 11. પછી એના 2 3 4 5 6 7 8 9 એ કોઈ ભાગ પાડી શકાતા નથી. માત્ર ને માત્ર 2 જ
ભાગ પાડી શકાય છે, એક 1 અને એક 11. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે 1 અને દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ છે સંખ્યા પોતે. તો 11 છે એના માત્ર બે જ અવયવ છે 1 અને 11. એટલા માટે આ સંખ્યા છે એને આપણે અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકાય. ઉપરાંત હવે આપણે 12 ના અવયવ જોઈએ. તો 1 × 12, 2 × 6, 2 × 6 12, 3 × 12. અહીંયા જોશો 1 2 3 4 6 અને 12 આ છે 12 ના અવયવો. તો અહીંયા પણ અવયવોની સંખ્યા છે 2 કરતા વધારે છે, માટે 12 ને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ. હવે આપણે 13 ના અવયવો પાડીએ. 1 × 13 આ સિવાય બીજા કોઈ અવયવો પાડી શકાતા નથી. એટલે કે નાનામાં નાનો અવયવ છે સંખ્યા પોતે, નાનામાં નાનો અવયવ છે એ 1 અને મોટામાં મોટો અવયવ છે એ સંખ્યા પોતે. એટલા માટે આ જે સંખ્યા છે એને આપણે વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. ચૌદ ના અવયવો જોઈએ. 1 × 14, 2 × 7 14. તો 1 2 7 અને 4 ચાર અવયવો છે એ આપણે 14 ના જોઈ શકીએ. તો આ સંખ્યાના પણ 2 કરતા વધારે અવયવ છે, એટલા માટે 14 છે એ પણ વિભાજ્ય સંખ્યા બનશે. ત્યારબાદ હવે આપણે એક 15 ના અવયવો જોઈ લઈએ. તો 15 ના અવયવો છે 1 × 15, 3 × 5 15. 1 3 5 અને 15 આ સંખ્યા પણ વિભાજ્ય સંખ્યા બનશે, કેમ કે એના 2 કરતા વધારે અવયવ છે. તો આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા છે એના અવયવો પાડી શકીએ છીએ. અને સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય સંખ્યા છે એની માહિતી પણ આપણે આ જે સંખ્યાના અવયવ છે એના ઉપરથી મેળવી શકાય છે. હવે આપણે લઈએ છીએ અવયવ વૃક્ષ, ફેક્ટર ટ્રી છે એના વિશે માહિતી મેળવીએ. અવયવ વૃક્ષ ફેક્ટર ટ્રી ની અંદર તમે જોઈ શકો કે કોઈ પણ સંખ્યા હોય એને ત્યાં સુધી ગુણવાની કે જ્યાં સુધી અવિભાજ્ય અવયવ છે એ ન આવે. તો અહીંયા આપણે 90 લીધા છે. તો 90 છે એને આપણે જોઈશું 45 દુ 90. અહીંયા 2 છે એ અવિભાજ્ય સંખ્યા આપણને મળી ગઈ છે, એટલે હવે અહીંયા આપણે કઈ પ્રોસેસ કરશું નહીં. હવે અહીંયા 45 છે એના ભાગ પડે છે એટલે આપણે પાડશું. તો 45 છે એના કોઈ પણ ભાગ આપણે પાડી શકાય. 9 5 45. હવે અહીંયા 5 ના ભાગ પાડવાના નથી, કેમ કે 5 અવિભાજ્ય સંખ્યા છે. હવે 9 ના અવયવ આપણે પાડશું. તો 3 તેરી 9. તો અહીંયા જોઈ શકો છો તમે કે આ પણ છેલ્લે આપણને 2 અવિભાજ્ય સંખ્યા છે એ મળી ગઈ. તો જ્યાં સુધી અવિભાજ્ય સંખ્યા છે એ ન મળે ત્યાં સુધી છે એ આપણે જે આ અવયવ વૃક્ષ છે એને આગળ વધારતું જવાનું. તો હવે અહીંયા જે અવિભાજ્ય અવયવ છે એનો આપણે ગુણાકાર કરશું તો આપણને જે સંખ્યા આપણે લખી તે એ મળવી જોઈએ. 2 × 5 × 3 × 3. 2 5 10, 10 તેરી 30, 30 તેરી 90. તો અહીંયા આપણે જે સંખ્યા લખી હતી એ આપણને મળી ગઈ. તો આવી રીતે આપણે અવયવ વૃક્ષ છે એનો પરિચય મેળવી શકીએ છીએ. આ ઉપરાંત કોઈ પણ બીજી રીતે તમારે આ સંખ્યાના અવયવ પાડવા હોય તો પણ તમે પાડી શકો છો. કોઈ પણ સંખ્યા છે એ આપણે લઈ શકીએ છીએ, પણ એ સંખ્યા છે એમાં અવિભાજ્ય અવયવ આવે ત્યાં સુધી આપણે એને ગુણતા રહેશું. વિભાજ્ય સંખ્યા છે એના ભાગ પાડતા રહેવાના અને અવિભાજ્ય સંખ્યા છે એનો ગુણાકાર કરતું રહેવું પડશે. હવે અવિભાજ્ય અવયવ છે એની અંદર આપણે બીજી સંખ્યા છે લઈએ. દુ 40. તો એની અંદર આ 2 છે અવિભાજ્ય સંખ્યા. હવે આપણે 20 ના અવયવ પાડશું. 20
10 દુ 20 અહીંયા બે અવિભાજ્ય સંખ્યા એટલે આપણે હવે આ બે છે એના કોઈ ભાગ પાડવાના રહેતા નથી. હવે 10 છે તો 5 દુ 10. હવે આપણને દરેક અવિભાજ્ય સંખ્યા છે મળી ગઈ છે છેક સુધી. એટલા માટે હવે આ જે અવિભાજ્ય અવયવો છે એને આપણે ગુણાકાર કરશું તો 5 * 2 * 2 * 2 5 દુ 10 10 દુ 20 ને 20 દુ 40. તો આવી રીતે અવયવ રૂપ છે ફેક્ટર ટ્રી છે એના દ્વારા તમે અવયવની ગણતરી કરી શકો છો. હવે આવે છે અવયવી. અવયવી એટલે કે મલ્ટીપ્લિકેશન. કોઈ પણ સંખ્યા હોય એને આપણે ગુણાકારની ક્રિયા કરવી હોય ત્યારે આપણે અવયવીની ક્રિયા કરતા હોઈએ છીએ. કોઈ પણ સંખ્યા છે એનો અવયવી એટલે ઘડીઓ છે એ પણ આપણે ગણી શકીએ. કોઈ પણ સંખ્યાના આપણને અવયવી મેળવવાના કીધા હોય ત્યારે આપણે વધારેમાં વધારે 5 કે 6 અવયવી છે એ જ આપવાના હોય છે. દાખલા તરીકે 10 ના અવયવી કીધા હોય તો 10 20 30 40 50 60 70 એવી રીતે આપણે અવયવી છે એ મેળવતા હોઈએ છીએ. કોઈ મોટી સંખ્યા હોય તો એનો જે ઘડીઓ છે એને ગુણ્યા 2 3 4 5 6 7 8 એવી રીતે એની સાથે ગુણાકાર કરી અને આપણે અવયવી છે એ મેળવી શકીએ છીએ. તો અવયવી છે એને આપણે અહીંયા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે 12 છે એના અવયવી લખીએ તો 12 ના અવયવીમાં 12 છે એ સૌથી નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે આવશે. અવયવમાં સંખ્યા પોતે છે એ સૌથી મોટામાં મોટો અવયવ છે, જ્યારે અવયવીની અંદર નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે રહેશે. બાર 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 12 પંચા 60 12 છક 72 12 સત્તા 84 12 અઠા 96 12 નવા 108. તો આવી રીતે આપણે 12 છે એના આ અવયવી છે મેળવી શકીએ છીએ. આવી રીતે કોઈ પણ સંખ્યા છે એના જે ઘડીઓ છે બરાબર, એના જે ગુણાકારની ક્રિયા છે એ જ એના અવયવી બને છે. તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા છે એના અવયવી છે એના વિશે 5મા ધોરણમાં પણ માહિતી મેળવી હશે. તો આવી રીતે આપણે અવયવી છે મેળવી શકીએ છીએ. તો હવે આજના હોમવર્કની અંદર તમારે 1 થી લઈને 25 સુધીના ઘડિયા છે એ લખવાના રહેશે. हाय दोस्तों, वेलकम ऑन तहा मैथ्स चैनल। आज हम जानेंगे मल्टीपल्स एंड फैक्टर्स के बारे में। मल्टीपल एंड फैक्टर एक बेसिक लर्निंग टॉपिक है और इसका यूज़ मोस्ट ऑफ द टाइम मैथमेटिक कैलकुलेशन में होता है। चाहे आप प्राइमरी क्लास की मैथ्स पढ़ें या हायर क्लास की, इनका यूज़ डायरेक्टली और इनडायरेक्टली होता ही है। मल्टीपल एंड फैक्टर काफ़ी भारी भरकम वर्ड्स लगते हैं, पर यकीन मानिए ये बहुत ही ज़्यादा ईजी होते हैं। तो चलिए जानते हैं इनके बारे में। पहले मल्टीपल्स के बारे में समझते हैं। मल्टीपल वर्ड कुछ कंफ्यूजिंग सा लग रहा है, पर ये कुछ नहीं बल्कि सिंपली पूछे गए नंबर्स के टेबल होते हैं। चलिए एग्जाम्पल्स के ज़रिए से इसको समझते हैं। अगर मैं आपसे कहूँ कि आप मुझे 2 के मल्टीपल्स बताइए, तो सिंपली इसका आंसर 2 का टेबल ही होगा, जो कुछ इस तरह होगा 2 4 6 8 10 और इसी तरह आगे भी। एक्चुअल में किसी नंबर्स के मल्टीपल उसके टेबल ही होते हैं, चाहे वो कोई भी नंबर हो। जैसे 3 के मल्टीपल्स कुछ इस तरह होंगे, 4 के मल्टीपल्स कुछ इस तरह होंगे और 7 के मल्टीपल्स कुछ इस तरह। तो दोस्तों अगर आप ऑब्जर्व करें तो ये सभी गिवन नंबर्स के टेबल हैं। ईजिली कहें तो गिवन नंबर्स के टेबल को ही मल्टीपल्स कहते हैं। आई होप आपको मल्टीपल्स समझ में आ गया होगा। चलिए अब समझते हैं फैक्टर्स के बारे में। अगर सिंपल लैंग्वेज में कहें तो फैक्टर्स का मतलब बांटना या टुकड़े करना होता है। फॉर एग्जाम्पल, अगर आपके पास कुछ इस तरह की चॉकलेट हो तो आप इसको कुछ इस तरह बांट सकते हैं, या फिर इस तरह या इस तरह या कुछ इस तरह भी बांट सकते हैं। सेम एज नंबर्स को भी हम कई तरह से बांट सकते हैं। जैसे 12 को हम 2 × 6 लिख सकते हैं, 3 × 4 लिख सकते हैं, या 1 × 12 भी लिख सकते हैं। दोस्तों 12 को इस तरह बांटना ही 12 के फैक्टर्स करना कहलाता है, और 2 6 3 4 और 1 इसके फैक्टर्स कहलाते हैं। कुछ इसी तरह 20 के भी फैक्टर्स करते हैं। 20 को हम 2 × 10 लिख सकते हैं, 5 × 4 लिख सकते हैं, 10 × 2
और 20 इंटू 1 भी लिख सकते हैं। तो इस तरह 20 के फैक्टर्स होंगे 2, 4, 5, 10 और 1। बड़े नंबर्स जैसे 100, 52, 154 इन सबके फैक्टर्स ऑन फिंगर्स फाइंड करना थोड़ा डिफ़िकल्ट होता है। तो इसके लिए कुछ पर्टिकुलर मेथड्स होते हैं, जैसे फैक्टराइजेशन मेथड। रोम देशની અંદર રોમન અંકનો ઉપયોગ કરવામાં આવે છે। રોમન અંકને આપણે સમજવા હોય તો 1 થી 10 કે 1 થી 20 સુધીના આપણને સમજવા સરળ પડશે, પણ આપણે એની આગળના જે રોમન અંક છે એ પણ સમજીએ અને 1000 કે 2000 કે એનાથી પણ વધારે રોમન અંક છે એની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ। તો કે રોમન અંક છે એ અને આપણે અંગ્રેજી અંકો છે બેમાં ઘણો બધો તફાવત છે। અહીં આપણે લખશું 1 થી 1 માટે વપરાય છે I, 2 માટે ડબલ I, 3 માટે ટ્રિપલ I। રોમન અંકનો નિયમ છે કે કોઈ પણ આપણે જે સંકેત વાપરીએ છીએ એ સંકેતને 3 વારથી વધુ વખત રિપીટ કરી શકતા નથી। એટલે માટે 3 માટે આપણે ટ્રિપલ I લીધું તો 4 માટે આપણે 4 ટાઈમ I છે એનો યુઝ કરી શકશું નહીં। તો 4 અને 5, તો સૌપ્રથમ અહીંયા 5 માટે જો V આવતો હોય તો 4 માટે IV, V એટલે 5 છે તો એની આગળ એક સંખ્યા એટલે કે એમાંથી -1 કર્યો છે એટલા માટે VIV બરાબર 4 અને V બરાબર 5। હવે આપણે 6 માટે V એટલે 5 છે, 6 માટે એક I કરશું એટલે VI, 7 માટે V ડબલ I, 8 માટે V ટ્રિપલ I। રોમન અંકના નિયમ પ્રમાણે કોઈ પણ જે સંકેત છે એને આપણે 3 વારથી વધુ વખત લખી શકતા નથી, એટલા માટે 9 માટે આપણે V પછી 4 ટાઈમ I કરી શકશું નહીં। 9 માટે આવે છે IX અને 10 માટે X। અહીંયા 9 માટે IX એટલા માટે છે કે 10 છે એમાંથી એક આપણે આગળ લખ્યું છે એટલે એક બાદ થયો છે એટલા માટે 9 અને 10 માટે X। એવી રીતે 11 માટે આપણે જોઈ શકશું XI, 12 માટે X ડબલ I, 13 માટે X ટ્રિપલ I, 14 માટે XIV, 15 માટે XV, 16 માટે XVI, 17 માટે XV ડબલ I, 18 માટે XV ટ્રિપલ I, 19 માટે XIX અને 20 માટે ડબલ X। તો આવી રીતે આપણે 1 થી લઈ અને 20 સુધીના જે રોમન અંક છે એ અહીંયા જોઈ શકીએ છીએ। આ ઉપરાંત 50 માટે L સંકેત વાપરવામાં આવે છે, 100 માટે C, 1000 માટે M અને 500 માટે D। આવા સંકેતો છે એ યુઝ કરવામાં આવે છે, જેની મદદથી આપણે રોમન અંક છે એની માહિતી મેળવી શકીએ છીએ। 73 કે કોઈ અલગ અલગ સંખ્યાઓ આપણને 92 કે એવી સંખ્યા આપી હોય તો એના વિશે પણ આપણે ચોક્કસ રીતે ખ્યાલ છે મેળવી શકીએ છીએ। એક્ઝામ્પલ ફોર અહીંયા આપણે લઈએ 60, અહીંયા 60 છે
તો 50 માટે આપણે લઈએ છીએ L અને એમાં આપણે 10 એડ કરવાના છે એટલા માટે થશે 10 એટલે x એટલે LX. હવે આપણને 70 કીધા હોય તો આપણે LXX મૂકી શકીએ. હવે 70 પછી આપણને 72 કીધા છે એની અંદર આપણે I છે એને 2 ટાઈમ કરશું એટલે LXX અને 2 ટાઈમ I એટલા માટે આ થશે LXX અને 2 ટાઈમ I બરાબર થશે 50 60 70 ને 72. આવી રીતે આપણે કોઈ પણ સંખ્યા બીજી છે એ લખવી હોય તો પણ લખી શકીએ છીએ. હવે આ રોમન અંકની અંદર આપણે 69 ને લખીએ. 69 છે એના માટે આપણે જોશું તો કે 69 કેવી રીતે થાય 60 + 9. 60 છે એના માટે આપણે જોશું તો 60 છે કેવી રીતે થશે તો 50 + 10 + 9. 50 + 10 50 માટે આપણે લખશું L અને 10 માટે લખશું x અને 9 માટે છે ix. તો આપણે lx ix છે એ 69 માટે આવી રીતે લખી શકીએ. આ ઉપરાંત હવે આપણે 98 જોઈએ. તો 98 આપણે રોમન અંકમાં લખવા હોય તો 98 માટે આપણે 90 + 8 આવી રીતે એને વિસ્તરણ કરીને લખી શકીએ. તો 90 + 8 છે તો 90 ને આપણે લખવા હોય તો 90 માટે પણ આપણે થોડું વિસ્તરણ કરીએ તો કે 100 - 10 બરાબર 90 + 8. 100 - 10 બરાબર 90 થાય છે તો કે આપણે 100 માટે અહીંયા વાપરીએ છીએ c અને 90 છે એટલે કે 100 માંથી 10 બાદ કરશું એટલે અહીંયા આપણે મૂકશું x. xc + 8 છે 8 માટે આપણે મૂકશું v ટ્રિપલ i એટલે xc v ટ્રિપલ i છે એ આપણે 98 માટે યુઝ કરી શકીએ છીએ. હવે રોમન સંખ્યા માટે ઘણા બધા નિયમો પણ છે એ આપણે એક વખત જોઈ લઈએ. અને હંમેશા જે કોઈ આપણને 100 કે 1000 કેવી સંખ્યા હોય એની અંદરથી આપણે કોઈ સંખ્યાને માઈનસ કરવી હોય તો એ ચિહ્ન છે આપણે આગળ જ મૂકીએ છીએ. આ ઉપરાંત v પછી l અને d ના પ્રતીક છે એના મૂલ્યના પ્રતીકની ડાબી બાજુ કોઈ પણ અંકો છે એ આપણે કે કોઈ પણ પ્રતીકો છે એનો ઉપયોગ કરી શકતા નથી. અને v l અને d આ જે ત્રણ જે છે એમાંથી કોઈ બીજું પ્રતીક છે એને આપણે બાદ પણ કરી શકતા નથી. તો આવી રીતે આપણે રોમન અંકનો ખ્યાલ છે એ મેળવી શકીએ છીએ. आप सबको गुड मॉर्निंग. आज हम रोमन संख्याओं के बारे में जानेंगे. अब आप 10,000 तक की संख्याओं को लिखना पहले से जानते हैं, यानी 5 अंकों वाली सबसे छोटी संख्या या शायद 1 लाख तक भी जो सबसे छोटी 6 अंक की संख्या है. आप कितनी भी बड़ी संख्या लिख लें, माना 98,70,812, हम इसके लिए सिर्फ 10 अंक ही इस्तेमाल करते हैं. 1 2 3 4 5 6 7 8 9 और 0 दूसरे किसी चिन्ह की जरूरत नहीं है. इन अंकों को हिंदू अरबिक संख्याएं कहते हैं. हालांकि अब ये अंक पूरी दुनिया में इस्तेमाल होते हैं, इसलिए इन्हें अंतर्राष्ट्रीय अंक कहा जाता है. अब आप सोचेंगे क्या लोग और कोई चिन्ह भी इस्तेमाल करते हैं? हाँ, आइए रोमन संख्याओं के बारे में जान लें. रोमन सिर्फ 7 बुनियादी चिन्ह इस्तेमाल करते हैं. कैपिटल I इसका मान होता है 1, कैपिटल V इसका मान होता है 5, कैपिटल X जिसका मान होता है 10, कैपिटल L जिसका मान होता है 50, कैपिटल C इसका मान होता है 100, कैपिटल D इसका मान है 500 और कैपिटल M इसका मान है 1000. यानी रोमन संख्याओं में कैपिटल I, L, V, X, C, D और M चिन्ह होते हैं जो 1, 5, 10, 50, 100, 500 और 1000 को प्रदर्शित करते हैं. अब आप पक्का सोच रहे होंगे 2 या 3 अन्य ऐसी संख्याएं कैसे लिखी जाती है. हम सिर्फ 3 चिन्ह इस्तेमाल करेंगे. यानी कैपिटल I इसका मान होता है 1, कैपिटल V इसका मान होता है 5, कैपिटल X जिसका मान होता है 10. शुरुआत इससे करेंगे. 2 कैसे लिखा जाएगा? 1 + 1 = 2, यानी
2 को लिखेंगे 2 बार कैपिटल I, यानी 2 कैपिटल I। इसी तरह 3 को लिखेंगे 1 + 1 + 1, यानी रोमन संख्याओं में 3 को लिखा जाएगा 3 बार कैपिटल I। 4 कैसे लिखा जाएगा? पहला नियम याद रखना होगा, I जिसका मान 1 होता है और x जिसका मान 10 होता है, ज्यादा से ज्यादा 3 बार इस्तेमाल हो सकते हैं, यानी 4 को 4 बार कैपिटल I नहीं लिख सकते हैं। फिर क्या किया जाए? 4 को ऐसे भी लिख सकते हैं 5 - 1, और 4 को लिखेंगे कैपिटल I कैपिटल B, यानी B से पहले I। इसका मतलब हुआ रोमन संख्या इस्तेमाल करते हुए अगर छोटी संख्या को बड़ी संख्या के बाईं ओर लिखा जाए तो वो उससे घटाई जा रही है, यानी रोमन IB बराबर 5 - 1 = 4 होगा। कैपिटल I को कैपिटल B से पहले लिखा गया है, जिससे पता चलता है 1 को 5 से घटा रहे हैं। 6 कैसे लिखा जाएगा? हमें 5 का चिन्ह पता है, अब 6 कैसे लिखा जाएगा? 6 होता है 5 + 1, तो आइए 5 और 1 का इस्तेमाल करके 6 लिखना सीखते हैं, यानी रोमन 6 होगा कैपिटल 5 और उसके बाद में कैपिटल I। इसका मतलब हुआ रोमन संख्या इस्तेमाल करते वक्त अगर छोटी संख्या को बड़ी संख्या के दाईं ओर लिखते हैं तो वो आपस में जोड़ा जाएगा, यानी रोमन 6 बराबर 5 + 1 बराबर 6 होगा। इसको V और इसके बाद I लिखकर प्रदर्शित करते हैं। 7 कैसे लिखा जाएगा? 7 = 5 + 1 + 1, यानी 7 हुआ कैपिटल B कैपिटल I कैपिटल I, B के बाद 2 कैपिटल I। 8 कैसे लिखा जाएगा? 8 = 5 + 1 + 1 + 1, यानी 8 होगा कैपिटल B कैपिटल I कैपिटल I कैपिटल I। आइए 10 के लिए बना चिन्ह इस्तेमाल करते हैं। याद रखिए, रोमन संख्याओं का इस्तेमाल करते हुए अगर छोटी संख्या बड़ी संख्या के बाईं ओर लिखे हो तो उसे घटाई जाती है, यानी रोमन कैपिटल I कैपिटल X बराबर 10 - 1 = 9, यानी 9 के लिए X से पहले I लगाया जाता है। और हम जानते हैं कैपिटल X मतलब 10, यानी हम रोमन संख्याओं की मदद से 10 तक गिनती लिख सकते हैं। आइए दोहरा लें। 1 होगा कैपिटल I, 2 होगा 1 + 1 यानी 2 बार कैपिटल I, 3 होगा 1 + 1 + 1 यानी 3 बार कैपिटल I, 4 रोमन गिनती में होगा 4 = 5 - 1 यानी V से पहले कैपिटल I से प्रदर्शित करेंगे। 5 होगा V, 6 होगा 5 + 1, 7 होगा 5 + 1 + 1 यानी V के बाद 2 बार कैपिटल I, 8 होगा 5 + 1 + 1 + 1 यानी V के बाद 3 बार कैपिटल I, 9 = 10 - 1 यानी कैपिटल X से पहले I, 10 होगा X। तो अब आपको रोमन अंकों की मदद से 10 तक की गिनती लिखना और पढ़ना आ गई है। बाय बाय।